કમિશનર શ્રી સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને સુરત શહેરના નાગરિકોને સેફટી માટે સાયબર ક્રાઇમના ગુનાઓ અટકાવવા તથા જે ગુનાઓ નોંધાયા હોય તેમાં જે આરોપીઓ હોય તેમને ઝડપથી પકડી પાડવા સૂચના આપવામાં આવેલ. તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલ 47 નંબરનો ગુનો, જેની અંદર ફરિયાદી સાથે કુલ 14,12,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલું હતું, જેમાં અગાઉ બે આરોપીઓ રાજ ઉર્ફે પિન્ટુ, જયરામદાસ વૈષ્ણવ તથા કમલેશ નાનાલાલ જાટ વગેરેને પકડીને તેઓની વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. તે જ ગુનામાં આ લોકો સાથે વોન્ટેડ એવો વિમલભાઈ વલ્લભભાઈ શેલિયાની ધરપકડ સદર વોન્ટેડ આરોપીની ધરપકડ ગઈકાલે કરવામાં આવેલ છે. સદર આરોપીની આ ગુનામાં ભૂમિકા એ રીતની છે કે મૂળ જે ફરિયાદી છે તેની પાસે જે ખાતામાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવ્યું હતું, એમાં જે એકાઉન્ટ વપરાયું, જેમાં રાજ અને અગાઉનો આરોપીએ કમિશન પેટે એકાઉન્ટ ભાડે લીધું હતું, તેમાં આરોપીએ પણ એ જ રીતના કમિશન લઈને લગભગ 70,000 રૂપિયા જેટલું કમિશન લઈને આગળ આ એકાઉન્ટ ભાડે આપેલું છે. સદર આરોપીને હાલ પૂછપરછ ચાલુ છે અને વધુ ઇન્વેસ્ટિગેશન સદર કેસમાં ચાલુ છે. વધુમાં સુરત શહેર પોલીસ તરફથી સૌ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે આજકાલ જે વધુમાં વધુ લોકો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ભોગ બને છે, એ માટે અમારા તરફથી આપને ખાસ અપીલ છે કે કોઈ પણ વોટ્સઅપ, ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા માધ્યમથી જેઓને તમે ફિઝિકલી ઓળખતા ના હોય એવી વ્યક્તિઓના કહેવા પર કોઈ ગ્રુપમાં જોડાઈને અથવા તો કોઈ અનનોન વ્યક્તિ દ્વારા જ્યારે તમને ગ્રુપમાં જોડવામાં આવે એવા કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવતી ભ્રામક અને લોભામણી ઇન્વેસ્ટમેન્ટની જાહેરાતોથી લલચાશો નહીં તથા કોઈના પણ દ્વારા મોકલવામાં આવેલી અજાણી લિંક દ્વારા એપીકે ફાઇલ ડાઉનલોડ કરીને કોઈ અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરીને એની અંદર તમારા રૂપિયા ઇન્વેસ્ટ કરશો નહીં. અને વધુમાં કોઈ એવી લોભામણી જાહેરાતો જે બહુ ટૂંક સમયના ગાળામાં શેર માર્કેટમાં, ફોરેક્સ ટ્રેડિંગમાં કે ક્રિપ્ટોકરન્સીની અંદર ખૂબ જ ઓછા સમયગાળામાં ઘણું બમણાથી પણ વધુ વળતર અપાવવાની જાહેરાતો આપે, એવી ભ્રામક જાહેરાતોથી ભરમાશો નહીં.